નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે બધાને ઘણાને કહેતા હોય કે દાંત કાઢો, એટલે મેં એક દી હોલમાં પ્રોગ્રામ કર્યો ને ત્યાં 8-10 બાબા આગળની સીટોમાં બેઠા હતા અને મેં કીધું દાંત કર્યો તો ભાભલાઓએ બધાના ચોકઠા કાઢીને મારા ખોળામાં મૂકી દીધા. અને તમે અખતરું કરજો, કોઈ દી અરીસાને અમે ઊભા રહીને તમારી આજુબાજુમાં આંગણવાડી, બાલ મંદિર, હોસ્પિટલ હોય અને તમે અરીસાને સામે બરાબર ઊભા રહી આટલું કરજો. અને આટલું કર્યા પછી મને કહેજો કે બાળ મંદિરના વિદ્યાર્થીઓ દફતર ખંભે નાખીને ગીરે નાહી જાય છે કે નહીં, અને બાટલા ચડતા હોય તો દર્દીઓ હોય કાઢી કાઢીને ઘર ભેળા થઈ જાય. પણ હમણાં એક ભાઈ ઘરની બહાર નીકળતો તો એની ઘરવાળીને ખાંસી થયેલી, એટલે એને ઉહુ 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 એમ 2 વાર કર્યું. એટલે ઓલો કે કેમ ખાંસી થઈ? તો કે હા, ખાંસી થઈ છે વધારે. તો કે બહાર જાઉં છું કંઈ લેતો ઉતારી માટે. એટલે ઓલે કે 5 તોલાનો હોનાનો હાર કરાવી લાવજો. એટલે ઓલે ગોળીનું કહે છે, ટેબ્લેટનું કહે છે. હવે ટાઢી દાળ મારી ઘરવાળી એકવાર તડકામાં ઊભી રહીને ચાટતી હતી. મેં કીધું આ શું કરે છે? તો એ મને કે દાળ તડકાનો હવા જ લઉં છું. બોલ્યો આવાય હવા દી લે આવો. પણ એક પતિ એટલો ત્રાહીમામ થઈ ગયેલો કે એની ઘરવાળી નહીં કે આજ બટેટાનું શાક બનાવજે, તો ઓલી કે ના હો, તમે કેમ નહીં થાય, આજે તો ટમેટા અને સેવનું જ બનશે. એ જે દી ટમેટા અને સેવનું કહે તો ઓલી કે નહીં, આજે કારેલા જ બનવાના. અને કારેલા કહે દી કે નહીં, આજે તો દૂધી જ બનવાની. આમ આવડું જ હાલે. બોલે થાકી ગયો, કંટાળી ગયો માણસ. હવે એણે એક દિવસ ચોમાહાનો દિન નદીની ઓલે પાર આનું ઘર અને સામેની પાર એની હાહરી પુરુષની. એટલે એણે નક્કી કર્યું કે આજે વરસાદ બહુ છે, નદીમાં પૂર આવ્યું છે, એવા સમાચાર છે ને એક સદવિચારીને આવ્યો. એટલે એણે તરત જ અમલમાં મૂકી દીધો. એ ઘીરે આવ્યો, બહાર આવ્યો તો છત્રી લઈને, તો ઘીરે આવ્યો ને કે જો તું 15 દીથી કહેતી હતી કે મારે પિયર જવું છે, મારે પિયર જવું છે, પણ જાતી નહીં હો, પણ જાતી નહીં, કારણ કે વરસાદ બહુ છે, નદીમાં પૂર છે. અને ઓલી કે એમ તમે કહો ને હું તમારું કીધું કરું, એમાં આટલા વર્ષોમાં નથી કર્યું. અને ઓલીએ પોટલું બાંધ્યું કપડાનું અને હાલી હવે નદીની ઓલે કાંઠે જવાનું. એટલે ઓલ્યો માણસ ધીરે ધીરે પાછળ ગયો ને ટીંબે ઊભો રહી ગયો. ટીંબે ઊભો રહી અને એ જોઈ રહ્યો તો બરાબર એની ઘરવાળી નદીમાં ખાબકી ત્યાં ડૂબવા માંડી. અને એક ભેંસ જતી હતી એટલે એણે પૂંછડું બરાબર પકડી લીધું. ભેંસ તરે પૂંછડું પકડીને હાલી જતી હતી. અને ઓલા ઘરવાળાને ફરી એક સદવિચાર આવ્યો અને એણે કીધું જોજે હું પૂર જાજુ છે પણ પૂંછડું મિલતી નહીં. અને ઓલી કે તમે કહો ને હું ના મૂકું એમ. એ આ લે 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 લે. અને ઓલો કે બાય બાય ગઈ. પણ સવલો અને સવલીના લગ્ન થયેલા ને, એટલે સવલી એના ઘરવાળાને કે આયો આવ્યો ઘરમાં. એટલે ઓલે કે શું કામ છે? પણ કે આ ગલોપ કાઢી લ્યો અને એ હોલ્ડરમાં તમારી 2 આંગળી પરોવો. એટલે કે કેમ? તો કે હું કડવા ચોથ અને વટ સાવિત્રીનું વ્રત જે કરું છું ને એ મારે પરખવું છે. બોલ્યો કે તું સવલી, હું સવલો, બોલ્યો સત્યવાન, એ સાવિત્રી, આમાં મારો ગોટો વળી જાય, બીજું કાંઈ ન થાય. એટલે એ અખતરા તું રહેવા દે. એક દી અમે ખરખરે ગયા, કોઈ મિત્રને ત્યાં મરણ થયેલું ને ઘર ધડી જાય તો એ આંટા મારે ને આગળ ન થાય. એટલે મેં કીધું ભાઈ મોર થાય મોર. એટલે ઓલ્યો આમ હાથ કરીને કે હો, અરે ભાઈ મોર નથી થવાનું, મોરે આગળ થવાનું કહું છું. પણ ઝૂંપડીમાં એક પતિની ઘરવાળી એને કે જુઓ મેં મોર જોએ જાજાદી થઈ ગયા છે, એટલે તમે મોર બનો ને, મારે તમને મોર જોવા છે. એટલે ઓલું કે ગાંડી થઈ ગઈ છે અડધી રાતના, અત્યારે હું મોર થઈને પીછા ક્યાંથી લાવું? અને કલગી મોરને માથે હોત કે એ તો હું મોર પીછ માથે બાંધી દઉં તમારા. અને પીછા તો કે એ ખાટલો છે ને આપણો, એ આમ ખંભે ભરાવી દો ને પાછળ પીછા ખાટલાના. ઓલો બિચારો મજબૂરીમાં તૈયાર થઈ ગયો, ખાટલો આમ ભેરવ્યો પાંગતથી અને ખાટલો વાહે મોર પીંછેણે અહીંયા ભરાવ્યું એની ઘરવાળીએ. અને પછી એ ટેહોંક કરતો બહાર તો નીકળવા ગયો, પણ ઝૂંપડી હાંકડી, પોળાની ઝૂંપડીનો દરવાજો નાનો, એમાં ખાટલાનો એક પાયો દીવો બળતો તેને અથડાઈ ગયો. દીવાને અથડાયો એટલે દીવો હેઠો પડ્યો અને કેરોસીને ઢોળાયું. કેરોસીન ઢોળાયું એટલે બધું ભેળું થઈને આગ લાગી. હવે ઝૂંપડીમાં આગ લાગી તો ઢેલડી આગળ નાચતી હતી, એ તો નાચતી કૂદતી નીકળી ગઈ. ને ઓલો મોરલો હતો એ મૂંઝાણો, મોરલો ભડથું થઈ ગયું બળી. ચોક્કસ મિત્રો, મારી આવા જ જોક્સ આપ સૌને પસંદ આવતા હોય ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.
જય માતાજી.